હેલો ગાઈઝ, ન્યૂ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું મારા મામાના વાડી આવી છું અને મામી જો કામ કરી રહ્યા છે અને અહીંયા વરસાદ એક તો ક્યારનો ચાલુ થઈ ગયો હતો। અમે અમારું કામ કરીને અડધું મૂકીને બહુ ફૂલ વરસાદ અને પહેલાં પવન આવ્યો, પછી વરસાદ શરૂ થયો, પછી અમે બધા આવતા રહ્યા। આ જો ગાય ભેંસને પાણી પીવડાવવાની કુંડી હતી। ચાલો અંદર જઈએ, ચા બનાવો છે ને દીદી? બસ અહીંયા બહુ બધા ઝાડવા પણ છે। આ કઈ ઝાડવું કહેવાય માનું? ઓલા પુસ્તક અંદર નાખવાનો ઈ। આ ચીકુ છે, આ લીમડો ને બધું છે, જામફળી છે, ચીકુડી છે, જામફળી છે। આલે થોડા નહીં ખાતા। અત્યારે વરસાદ પડે છે। આ જો ગારા વાળું થઈ ગયું બધું। આ કોણ આવ્યું? આ કોણ આવ્યું? નીર આવ્યો, નીર। કોણ છે? કોઈ નથી। આ શું ખાય છે? ચલો મમરા। અરે કૂતરો છે અહીંયા દીદી જો બનાવે ચા, વાડીએ ચા બને છે। બાપા હરોડ આવી ગઈ જોઈ આયો લાય હું ખાઈ લઉં થોડુંક મરે એને રહેવા દે તું। ખોલી નાખો કયું આ આ
મરચી મરચી છે. આપણે જોજો તો ગોળ મરચી ગોળ મરચી છે કે તીખી મરચી? ઓલી મરચી લાંબી મરચી લાંબી મરચી. આમાં લાંબી મરચી આમાં આ દૂધી. આ શું છે શર્મિલા દીદી? આ ચોળી. આ ચોળી. બધી ચોળી છે બધી ચોળી જ છે. હાલો તુલસીમાં આગળ. આ લીમડો. લીમડો તુલસીમાં વાડી અમારી ઓરડી છે જેમાં બધા સાધનો જે ખેતીનું કામ કરતા હોય એ બધા સાધનો પણ છે અને સાથે સાથે સૂવાનું પણ જે રાત્રે સિંહ વાઘ ને આવી જાય તો સૂવા માટેનું ધ્યાન રાખવાનું છે. આ શું છે? છે બદામ. બદામ આવી છે? નહીં બદામ નથી ક્યારે આવે? આ બદામ છે મોટી થાય ત્યારે મોટી જ થઈ ગઈ. આ કપાસ છે કપાસ એક જ ઉગાડ્યો? નિરામ ફરતો આ નીર તો આ ચૂલો છે બોડી છે દીદીએ ચા બનાવી દીધો. તાર પીવાનો જ ચા? હા પીવાનો જ તાર? હા આ હાલ. દરવાજો છે દરવાજો નહીં, ચીકુ આવ્યા. ચીકુ આવ્યા છે કે મસ્તીનો. આ ગોળો આ ચીકુ તો બતાય. આ ચીકુ રહ્યા. આ ચીકુ છે ફર ફરવા આવ્યા છે. શું કરો? કડમનો ફર ફરવા. આ અમાર વાડી છે. અહીંયા રાવણા. આમાં રાવણા આવે ને. રાવણા. આ રાવણાનું ઝાડ છે. ઓય રામનો ઝાડ નથી રાવણ આવે આ છે આ બધું વાડી ડુંગરો આય રે રાવણા. આ રાવણા લઈને આવ્યા છે અમે. કેટલા કૂતરા? થોડાક જ. આય રે રાવણા. આ રાવણા છે ખોલ રાવણા. પછી આને ખાવાના ખાઈ દો આય રે રાવણા. આ કાચો રાવણો છે તમારે આંબળી આય રે જો કોલ કહેવાય કોલ. આંબળી છે બતાય તો કોલીને ફટાફટ બતાય. આંબળી છે આય રે આંબળી. મેં તો પહેલી વખત જોઈ આંબળી. આલે આ ખાટી ખાટી હોય. ખાટી આલે ના વાર થઈ ગયા. વરસાદ આવ્યો હતો ને તો ભીના તું તો આમ બેઠો તો. અત્યારે જો આ બધું ભીનું થઈ ગયું છે ને. જો બતાવ. આ બધું ભીનું થઈ ગયું ને તો જો અંદર વહી જાય પગ. જો અંદર પગ વહી જાય ને ભીનું થઈ ગયું તો ચપ્પલ આખા ખૂતી ગયા તો ચપ્પલ કાઢી નાખ્યા અને અત્યારે વીજળી થાય છે. ગર્જના. અને અમે અત્યારે અહીંયા કામ કરતા હતા ને તો અડધું થઈ ગયું. હવે અડધું બાકી છે. મામા ટ્રેક્ટરો ભરીને નાખવા ગયા છે અને પછી એ નાખીને પાછા અહીંયા આવશે. નાખીને પાછા આવશે ત્યારે પાછું અમારે ઓલી સાઈડ જવાનું. પાછું કામ કરીને અહીંયા થોડુંક આટલું બાકી રહી ગયું છે. એટલે આટલું પૂરું થઈ જાય એટલે કંઈક કરીશું બીજું. ત્યાં મૂકી દીધા અડધા 3-4. મામી આ ખાલી છે ખેતર, ત્યાંમાં શું વાવવાનું હવે? માંડવી. આ ખેતરમાં માંડવી વાવશું. ક્યારે વાવવાની વાર છે હજી? અને હા આ વાવાઝોડાનું ખબર નહીં અસર પડી ગઈ લાગે. નકર આટલો બધો વહેલો વરસાદ ન આવે.
કેમ બ્લોગ બનાવતા નથી આવ્યો બ્લોગની દીકરી થઈ શકતી જા ને સાનમુનો પછી અમાર ફોનમાં મૂકી જો અને અહીંયા મામાના ઘરે હું કેટલી 16 તારીખે આવી હતી ને 17 તારીખે લગ્ન હતા એટલે 16 તારીખે આવી ગઈ હું બોલું બસમાં બે ગઈ હતી લે બોલ બોલ લે બોલ અરે બધી વાડી દેખાય છે ઓલો ડુંગર દેખાય છે આ મામા આવ્યા જો મામા આવી ગયા ટ્રેક્ટર લઈને બોલ તો લે તો અહીંયા વાડીમાં આવે તો મજા આવે ને અહીંયા આ ચપ્પલ તો કાઢી નાખવે તો નકો ખૂટી જાય અંદર જા કાઢી નાખ વાડીએ તો બહુ મજા આવે આવવાની હા બોલ આય વાડે તો બહુ મજા આવે મેં તો ક્યારે વાડે આવી નહીં પણ જ્યારે ગામડે આવું ત્યારે વાડે જરૂર આવું મારા બોરવેલ છે હા બોલ બોરવેલ પાણી આવે છે પાણી આવે પાણી આવે છે ત્યારે નાખો વાળું ત્યારે છોડને પાણી પીવાડવા માટે અંદર દાર કેરો હોય છે દાળ તો કરેલો જ હોય ને તો જ પાણી આવતું હોય ને દાર વગર થોડી આવે પાણી આ દાર છે દાર છે આ પાયપ છે આમાંથી આ પાણી એક જગ્યાએ જવા માટે નાખું વાળવા અને ઓરડી છે આ ઓરડી ઓરડી છે સફેદ છે આ જો અહીંયા મૂકી દીધા અમે હવે આ છે ને મામાને આપી દેશું એટલે મામા ટ્રેક્ટરમાં મૂકી દે હે ગોઠવીને એટલે પછી મામા આખું ટ્રેક્ટર ભરાઈ જાય એટલે પાછું ઠલવવા જસ અહીંયા મૂકી દીધું ટ્રેક્ટર અને આ બધું ખાલી કરી દીધું આખું ભરેલું હતું તો આ ખાલી કરી દીધું અડધે સુધી લઈ લીધા બધા અને મામા ત્રીજી વખત આવ્યા ટ્રેક્ટર ખાલી કરીને હાલો ફટાફટ નકર વરસાદ પાછો આવી જાય આમથી લેવા જા ને હવે આમ છેક છે હે ક્યાં તમે પડ્યા તૈયાર થઈ ગઈ હતી એટલે ચા પીવા માટે બધા બેસી ગયા હતા મારા ભાઈઓ ને એમ નીર હતો આ જો અમારી માસી છે આમાં મામા છે પોળા લઈને જાય છે આ તમને લીલું લીલું બધું દેખાય છે ઘાસ છે તો ચારે કર ઘાસ ઘાસ છે આ જો આ નીંદ છે મારા દાદા કોઠવે છે આ જો મારા મમ્મા પૂરા લઈને આવે છે મારા મામાનું ઘર જૂનાગઢમાં
ધારી ગુંદાળીમાં આવેલું છે. અને અમે બધા વેકેશન કરવા મામાના ઘરે આવ્યા છે. નીર પણ સાથે સાથે એના મામાના ઘરે આવ્યો છે અને અત્યારે જો આ કામ કરે છે આવા, અને અહીંયા બધા કામ કરી રહ્યા છે. થઈ જાય પછી ધીમે ધીમે કરતાં અમે ઘરે જઈશું અને પછી જમીશું. અમે ઘરે પહોંચવામાં બે વાગી જશે. અને સાથે સાથે અમે વરસાદ આવ્યો હતો એટલે આખા ગારાવાળા થઈ ગયા હતા, એટલે ઘરે જઈને નાહી ધોઈને પછી જમવા બેસવાનું છે. અને કપડાં પછી ધોવાના છે. બધાના બગડી ગયા હતા, આખો ગારો ચોંટી ગયો હતો, કેમ કે આ બધું ઉપાડ્યું હતું, કામ કર્યું હતું, એટલા માટે આખો ગારાવાળા થઈ ગયા હતા કપડાં. એટલે ઘરે જઈને પછી નાહી ધોઈને પછી જમવા બેસવાનું છે. અહીંયા એક મામા નથી, મારા 4 મામા અહીંયા ને અહીંયા રહે છે, આજુબાજુમાં, આગળ પાછળ એવી રીતના જ રહે છે. એટલે ઘડીકથી હું અહીંયા હોય, ઘડીકથી ઓલા ઘરે હોય, એટલે મારું કંઈ નક્કી ના હોય કે હું આ જ જગ્યાએ રહું. જો મારા મામાની વાડી ગમી હોય અને તમે લોકો પણ વાડીએ જતા હોય અને આવી રીતના મોજ કરતા હોય મામાના વાડીએ, તો તમે પણ તમે લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. કેવી મારા મામાની વાડી કેવી લાગી કોમેન્ટથી જરૂર કહેજો બધા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો મામાના ઘરે ગયા હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરો. બાય. Su.